रियलाइजेशन अकाउंट माल मिलकत निकाल खातु. This account is prepared on dissolution of partnership firm to show the disposal of all assets and liabilities and also to show profit or loss made due to such disposal. માલ મિલકત નિકાલ ખાતું ભાગીદારી પેઢીનું જ્યારે વિસર્જન કરવામાં આવે છે ત્યારે ખોલવામાં આવે છે, તૈયાર કરવામાં આવે છે. આની અંદર બધી જ મિલકતો અને બધા જ દેવા માલ મિલકત નિકાલ ખાતામાં લઈ જઈ અને ત્યાં એનો નિકાલ કરવામાં આવે છે. આ ખાતું નફો કે નુકસાન બતાવે છે જે ભાગીદારોને વહેંચી આપવામાં આવે છે. On the debit side of this account, આ ખાતાની ઉધાર બાજુ the balances of all assets except cash are transferred. મિલકત બાજુ બધી જ જે બાકીઓ આપેલી છે રોકડ સિવાય એ આ ખાતાની ઉધાર બાજુ લઈ જવામાં આવે છે. એન્ડ ઓન ધ ક્રેડિટ સાઇડ ઓલ liabilities આર ટ્રાન્સફર્ડ. જમા બાજુ માલ મિલકત નિકાલ ખાતાની જમા બાજુ બધી જ જવાબદારીઓ લઈ જવામાં આવે છે. એન્ડ પ્રોવિઝન અગેન્સ્ટ એની એસેટ ઇઝ ઓલ્સો ટ્રાન્સફર ટુ ધ ક્રેડિટ સાઇડ. ફોર એક્ઝામ્પલ બેડ ડેટ્સ રિઝર્વ. અને મિલકત સામેની કોઈ પણ જોગવાઈ હોય તો એ જોગવાઈ પણ માલ મિલકત નિકાલ ખાતાની જમા બાજુ લઈ જવામાં આવે છે. ફોર એક્ઝામ્પલ બેડ ડેટ્સ રિઝર્વ ઘાલખાત અનામત દેવાદાર સામેની જોગવાઈ છે. The sale or disposal of assets in any other way is shown on the credit side of this account. મિલકતોનું વેચાણ કે અન્ય રીતે મિલકતોની કોઈ પણ જાવક થઈ હોય, નિકાલ થયેલો હોય તો માલ મિલકત નિકાલ ખાતાની એટલે કે આ ખાતાની જમા બાજુ બતાવવામાં આવે છે. The payment or disposal of liabilities in any other way is shown on the debit side of this account. આ ખાતાની ઉધાર બાજુ દેવાની ચૂકવણી અથવા તો દેવાનો અન્ય રીતે થયેલો નિકાલ બતાવવામાં આવે છે. The payment of disposal expenses is also shown on the debit side. વિસર્જન ખર્ચ પણ આ ખાતાની ઉધાર બાજુ બતાવવામાં આવે છે. The final balance of this account will be show either profit or loss. આ ખાતાની છેવટની બાકી કાં તો નફો હશે કાં તો નુકસાન હશે. which will be transferred to capital account in profit sharing ratio. જે ભાગીદારોના મૂડી ખાતામાં એમના નફા નુકસાનના પ્રમાણમાં લઈ જવામાં આવે છે. A specimen of realization account is given below. માલ મિલકત નિકાલ ખાતાનો નમૂનો નીચે પ્રમાણે આપેલો છે. Realization account debit side to sundry asset
All asset from balance sheet transfer to realization account debit side. Land and building, plant and machinery, સ્ટોક, ડેટર્સ. પરચુરણ મિલકતો ખાતે આ બધી જ મિલકતો પાકા સરવૈયામાંથી માલ મિલકત નિકાલ ખાતાની ઉધાર બાજુ ફેરબદલી કરવામાં આવે છે. ક્રેડિટ સાઇડ બાય સન્ડ્રી લિયાબિલિટીઝ, પરચુરણ જવાબદારી ખાતે. ઓલ લિયાબિલિટીઝ ફ્રોમ બેલેન્સ શીટ ટ્રાન્સફર ટુ રિયલાઇઝેશન અકાઉન્ટ ક્રેડિટ સાઇડ. અહીંયા પાકા સરવૈયામાંથી બધી જ જવાબદારીઓ ટ્રાન્સફર કરવામાં આવે છે. લેણદારો, બિલ પેએબલ દેવી હુંડી, બેંક ઓવરડ્રાફ્ટ ઇટીસી. ડેબિટ સાઇડ ટુ કેશ ઓર બેંક અકાઉન્ટ, રોકડ અથવા બેંક ખાતે. અહીંયા પેમેન્ટ જે કરવામાં આવ્યું છે પેડ લિયાબિલિટીઝ, લેણદારો ક્રેડિટર્સ, બિલ પેએબલ, કન્ટીજન્ટ લિયાબિલિટીઝ. લેણદારો, દેવી હુંડી અને આકસ્મિક જવાબદારીની ચૂકવણી એ ઉધાર બાજુ બતાવવામાં આવે છે. બાય કેશ ઓર બેંક અકાઉન્ટ, રોકડ બેંક ખાતે. લેન્ડ એન્ડ બિલ્ડિંગ, પ્લાન્ટ એન્ડ મશીનરી, રિસીવ્ડ બાય ડેટર્સ, એની અધર એસેટ. રિસીવ્ડ બાય એસેટ્સ, મિલકતો દ્વારા જે રોકડ તમને પ્રાપ્ત થયેલી છે, તમે જે વેચાણ કર્યું સેલ્સ, તો એની રોકડ તમારે માલ મિલકત નિકાલ ખાતાની જમા બાજુ બતાવવાની છે. બાય પાર્ટનર્સ કેપિટલ અકાઉન્ટ, ભાગીદારના મૂડી ખાતે. એસેટ ટેકન ઓવર, ભાગીદાર કોઈ મિલકત લઈ જાય તો જમા બાજુ અહીંયા બતાવવાની છે અને ભાગીદારના મૂડી ખાતાની ઉધાર બાજુ ડેબિટ સાઇડ ઓફ પાર્ટનર્સ અકાઉન્ટ. ડેબિટ સાઇડ ટુ પાર્ટનર્સ કેપિટલ અકાઉન્ટ, લિયાબિલિટીઝ ટેકન ઓવર. ભાગીદાર કોઈ જવાબદારી લઈ લે, સ્વીકારે ચૂકવવાનું, ત્યારે તે અહીંયા બતાવવામાં આવે છે. ટુ કેશ અકાઉન્ટ, રોકડ ખાતે. ડિઝોલ્યુશન ઓફ એક્સપેન્સીસ, પેઢીનો વિસર્જન ખર્ચ જે ચૂકવણી તરીકે અહીંયા બતાવવામાં આવે છે એઝ પેમેન્ટ. બેલેન્સ ઓફ રિયલાઇઝેશન અકાઉન્ટ, ડેબિટ સાઇડ પ્રોફિટ એન્ડ ક્રેડિટ સાઇડ લોસીસ. ટ્રાન્સફર ટુ કેપિટલ અકાઉન્ટ, ભાગીદારના મૂડી ખાતે લઈ જવામાં આવે છે. Profit transfer to partners capital account, their profit sharing ratio, and losses transfer to capital account debit side, their profit sharing ratio. નફો ભાગીદારના મૂડી ખાતે જમા બાજુ નફા નુકસાનના પ્રમાણમાં વહેંચી આપવામાં આવે છે. જો નુકસાન હોય તો નુકસાન પણ ભાગીદારના મૂડી ખાતાની ઉધાર બાજુ નફા નુકસાનના પ્રમાણમાં વહેંચી આપવામાં આવે છે. ગુડવિલ ઓન ડિઝોલ્યુશન, વિસર્જન વખતે પાઘડી. વેન ગુડવિલ ગિવન ઇન ધ બેલેન્સ શીટ, જ્યારે પાઘડી પાકા સરવૈયામાં આપેલી હોય, ઇટ શુડ બી ટ્રાન્સફર ટુ ધ ડેબિટ સાઇડ ઓફ રિયલાઇઝેશન અકાઉન્ટ. તેને માલ મિલકત નિકાલ ખાતાની ઉધાર બાજુ લઈ જવી જોઈએ, ફેરબદલી કરવી જોઈએ. એની અમાઉન્ટ રિલાઇઝ ઓન સેલ ઓફ ગુડવિલ
પાઘડીના વેચાણની મળેલી કોઈપણ રકમ should be credited to realization account. માલ મિલકત નિકાલ ખાતાની જમા બાજુ લઈ જવી જોઈએ, જમા કરવી જોઈએ. If nothing is realized from goodwill, there is no entry is made in the realization account. જો પાઘડીનું કાંઈ જ ઉપજે નહીં, કશું જ મળે નહીં, તો માલ મિલકત નિકાલ ખાતામાં એની કોઈ નોંધ કરવામાં આવતી નથી. If the goodwill does not appear in the book, there does not arise the question of transferring. જો પાઘડી બેલેન્સ શીટમાં આપેલી જ ન હોય, એટલે કે ચોપડામાં દેખાતી જ ન હોય, ત્યારે એને ટ્રાન્સફર કરવાનો કોઈ પ્રશ્ન રહેતો નથી. બટ there is realized on sale of unrecorded goodwill. આવી નહીં નોંધેલી જે પાઘડી છે એના વેચાણની કોઈ રકમ મળે, ઉપજ થાય, તો it should be credited to realization account. એને માલ મિલકત નિકાલ ખાતે જમા કરવી જોઈએ. When one of the partners takes over the business of the firm, including of goodwill, જ્યારે કોઈ ભાગીદાર પાઘડી સહિત પેઢીનો ધંધો લઈ લે ત્યારે the entry would be made debiting the side partners capital account and crediting realization account. તો એ સંજોગોમાં પાઘડી સહિત બધી જ વિગતો માલ મિલકત ભાગીદારના મૂડી ખાતે ઉધારવી જોઈએ અને માલ મિલકત નિકાલ ખાતે એને જમા કરવી જોઈએ. If the firm's business is sold to a limited company, પેઢીનો ધંધો જો કંપનીને વેચી દેવામાં આવે તો the value of goodwill included in the sale price, which is credited to the realization account and debited to the purchase company account. અહીંયા વેચાણની જે રકમ છે પાઘડી સહિત જે રકમ મળેલી છે તે માલ મિલકત નિકાલ ખાતાની જમા બાજુ એટલે કે જમા કરવામાં આવે છે અને ખરીદનાર જે કંપની છે એના ખાતે ઉધારવામાં આવે છે. Steps for solving example on dissolution. વિસર્જનના દાખલો ગણતી વખતે જે લેવાના સ્ટેપ છે. નંબર 1, ઓપન નેસેસરી અકાઉન્ટ. જરૂરી ખાતા ખોલો. રિયલાઇઝેશન અકાઉન્ટ માલ મિલકત નિકાલ ખાતું. પાર્ટનર્સ કેપિટલ અકાઉન્ટ ભાગીદારોના મૂડી ખાતા. કેશ ઓર બેંક અકાઉન્ટ રોકડ બેંક ખાતું. પાર્ટનર્સ લોન અકાઉન્ટ ભાગીદારના લોન ખાતા. સેકન્ડ, રાઇટ ડાઉન ધ બેલેન્સ ઓફ અકાઉન્ટ ઓપનેડ એઝ અબાઉ. ઉપરના જે તમે ખાતા ખોલ્યા એ ખાતાની અંદર જે બાકીઓ લખવાની છે એ બાકીઓ આ પ્રમાણે છે, એટલે કે ઉપરના ખાતામાં બાકીઓ તમારે લખવાની છે. બેલેન્સ શીટની અંદર જે બાકીઓ આપેલી છે તે કેપિટલ અકાઉન્ટ ઓન ક્રેડિટ સાઇડ ઓફ કેપિટલ અકાઉન્ટ. મૂડી ખાતાની બાકી મૂડી ખાતાની જમા બાજુ લખો. કેશ ઓર બેંક અકાઉન્ટ અમાઉન્ટ ઓન ડેબિટ સાઇડ ઓફ કેશ ઓર બેંક અકાઉન્ટ. રોકડ બેંકની બાકી રોકડ બેંક ખાતાની ઉધાર બાજુ લખો. લોન અમાઉન્ટ ઓન ક્રેડિટ સાઇડ ઓફ લોન અકાઉન્ટ. લોન ખાતાની બાકી એટલે કે લોનની રકમ લોન ખાતાની જમા બાજુ લખો.
Number 3, general reserve, profit and loss account, credit balance to be distributed among the partners, his capital account credit side in their profit sharing ratio. પાકા સરવૈયાની અંદર સામાન્ય અનામત નફા નુકસાનની જમા બાકી જે આપવામાં આવેલી છે તે બધા જ ભાગીદારો વચ્ચે એમના મૂડી ખાતાની જમા બાજુ એમનું જે નફા નુકસાનનું પ્રમાણ છે એ નફા નુકસાનના પ્રમાણમાં વહેંચી આપો. નંબર 4, close all asset account by transferring them to the debit side of realization account. બેલેન્સ શીટમાં આપેલા બધા જ મિલકતના ખાતા બંધ કરી અને ફેરબદલી કરવા માટે માલ મિલકત નિકાલ ખાતાની ઉધાર બાજુ તમારે લઈ જવાના છે. ક્લોઝ ઓલ liabilities account by transferring them to the credit side of realization account. માલ મિલકત નિકાલ ખાતામાં આપેલા બધા જ દેવા એટલે કે બધી જ જવાબદારીઓ બંધ કરી માલ મિલકત નિકાલ ખાતે એને ટ્રાન્સફર કરવા માલ મિલકત નિકાલ ખાતાની જમા બાજુ તમારે બતાવવાના છે. સેલ proceeds of assets should be shown on the credit side of realization account and on the debit side of cash account. મિલકત વેચાણની જે રકમ છે એ રકમ માલ મિલકત નિકાલ ખાતાની જમા બાજુ બતાવવાની છે અને રોકડ બેંક ખાતાની ઉધાર બાજુ બતાવવાની છે. If any asset are taken over by a partner, then his capital account should be debited instead of cash account. જ્યારે કોઈ ભાગીદાર મિલકત લઈ લે ત્યારે રોકડ બેંકની જગ્યાએ ભાગીદારના મૂડી ખાતે રકમ ઉધારવાની છે અને માલ મિલકત નિકાલ ખાતે જમા કરવાની છે. પેમેન્ટ ઓફ liabilities should be shown on the debit side of realization account and on the credit side of cash account. જ્યારે દેવાની ચૂકવણી માલ મિલકત નિકાલ ખાતાની ઉધાર બાજુ અને રોકડ ખાતાની જમા બાજુ બતાવવાની છે. If any liabilities are taken over by partner, then his capital account should be credited instead of cash account. જો કોઈ ભાગીદાર જવાબદારી લઈ લે ત્યારે તમે જે રોકડ બેંક ખાતું જમા કર્યું છે એની જગ્યાએ ભાગીદારનું મૂડી ખાતું જમા કરવાનું છે અને માલ મિલકત નિકાલ ખાતું ઉધારવાનું છે. Dissolution expenses are paid. વિસર્જન ખર્ચની ચૂકવણી. It should be shown on debit side of realization account and on credit side of cash account. માલ મિલકત નિકાલ ખાતાની ઉધાર બાજુ બતાવવામાં આવે છે, બતાવવી જોઈએ અને રોકડ ખાતાની જમા બાજુ એની ચૂકવણી બતાવવી જોઈએ. પાર્ટનર્સ લોન ઇફ એની મસ્ટ બી પેડ. ભાગીદારની જો લોન હોય તો એની ચૂકવણી કરવી જોઈએ. નાવ રિયલાઇઝેશન અકાઉન્ટ શુડ બી ક્લોઝ. હવે માલ મિલકત નિકાલ ખાતું બંધ કરવું જોઈએ એન્ડ પ્રોફિટ ઓર લોસ શુડ બી ટ્રાન્સફર ટુ પાર્ટનર્સ કેપિટલ અકાઉન્ટ. અને નફો કે નુકસાન ભાગીદારના મૂડી ખાતે ફેરબદલી કરવામાં આવે છે, ફેરબદલી કરવી જોઈએ. પાર્ટનર્સ કેપિટલ અકાઉન્ટ શુડ બી ક્લોઝ
ભાગીદારનું મૂડી ખાતું બંધ કરવું જોઈએ. એન્ડ બેલેન્સ શુડ નાવ બી રિટર્ન, અને એની જે બાકી છે એ પરત કરવી જોઈએ. ધ કેપિટલ અકાઉન્ટ શુડ બી ડેબિટેડ એન્ડ કેશ અકાઉન્ટ શુડ બી ક્રેડિટેડ. ભાગીદારનું મૂડી ખાતું અહીંયા ઉધારવું જોઈએ અને રોકડ બેંક ખાતું જમા કરવામાં આવે છે. આફ્ટર રિટર્નિંગ કેપિટલ ટુ પાર્ટનર્સ ધ કેશ ઓર બેંક અકાઉન્ટ મસ્ટ બી ક્લોઝ. ભાગીદારની મૂડી જ્યારે પરત કરવામાં આવે છે ત્યારે રોકડ બેંક ખાતું બંધ થઈ જાય છે.